સાંધ્ય નમસ્કાર. આપણે ચેનલના માધ્યમથી મનની કેળવણી એટલે કે સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ અલગ અલગ રીતોથી કઈ રીતે થયેલું છે અને કઈ રીતે ભવિષ્યમાં કરી શકાય એ માટેની વાત કરી રહ્યા છીએ. તો કુદરતનો એક નિયમ છે કે તમે જેવું આપશો તેવું જ મળશે, જેવું વાવશો તેવું જ લણશો. જેમ કે આપણે જમીનની અંદર આંબાનું ઝાડ વાવ્યું હોય તો ભવિષ્યમાંથી આંબો જ નીકળે, અને જો બાવરના ઝાડ વાયા હોય તો ભવિષ્યમાં ચોક્કસ આપણને કાંટા જ મળવાના છે. તો સબકોન્શિયસ માઇન્ડની અંદર આપણા સ્વઅનુભવ દ્વારા અથવા બીજાના અનુકરણ દ્વારા ઘણીવાર એ રીતે પ્રોગ્રામિંગ થયેલું હોય છે જે આપણી નજર સમક્ષ આવે ત્યારે આપણને એનો ખ્યાલ પણ હોતો નથી. તો એક જે પદ્ધતિ છે સબકોન્શિયસ માઇન્ડની અંદર, જેને અંગ્રેજીમાં વિઝ્યુલાઇઝેશન કહેવાય, અને કલ્પના શક્તિ. તો આ કલ્પના શક્તિ એ આપણા માઇન્ડનો એટલો ખતરનાક એટલે કે એવો હિસ્સો છે કે જે આપણી જે ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ એ પહેલાં આપણે ધારો કે સમજી લઈએ કે કમ્પ્યુટરમાં આપણે કોઈ એક લેટર ટાઈપ કર્યો અને એમાં કોઈ જ સામાન્ય મિસ્ટેક થઈ કમ્પ્યુટર ટાઈપિંગમાં, એની પ્રિન્ટ કાઢી અને પ્રિન્ટ કાઢ્યા પછી એમાં જે ભૂલ છે એ આપણે સારા એવા ઇરેઝરથી દૂર પણ કરી દીધી. ફરીથી આપણે એ જ લેટરની પ્રિન્ટ કાઢીએ છીએ તો એના એ જ ભૂલ પાછી આવે છે. ગમે તેવું સારું રબર લઈએ અને એનાથી ઇરેઝ કરીએ તો પ્રિન્ટ આઉટ જે થઈ છે એમાંથી નીકળી જાય છે, પરંતુ જે ફરીથી પ્રિન્ટ આઉટ કરીએ છીએ એમાં એ ભૂલ રહેવા પામે છે, કારણ કે આપણી જે મૂળ ભૂલ છે એ અંદર કરેલા સોફ્ટવેરની અંદર, લેટરની અંદર છે, નહીં કે હાર્ડવેરવાળું જે કોપી છે એમાં. તો આપણે સમજી લઈએ કે સબકોન્શિયસ માઇન્ડમાં જે પ્રોગ્રામિંગ થયેલું છે એ વન ટાઈપ ઓફ પ્રિન્ટ આઉટ પહેલાં થયેલી મિસ્ટેકનું જ પરિણામ છે. તો આ સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કરવા માટે સારી રીતે કઈ રીતે વિઝ્યુલાઇઝેશન કરી શકાય એના માટેના આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી જેટલા વિડીયો થયા હોય એની ઉપર સબકોન્શિયસ માઇન્ડથી વિચારી હકારાત્મક પ્રોગ્રામિંગ કરવા માટે આપણે પ્રતિબદ્ધ બનીએ. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન.